હેલો નમસ્કાર મિત્રો. તો આજે જાણીશું આજની મોટી ખબર વિશે. તો જો મારી પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ આજની મોટી માહિતી વિશે. શું તમે યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે ખોટી જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું હતું? તો આ 3 કામ તરત કરો, તમને તમારા પૈસા પાછા મેળવી શકશો. તો ચાલો કયા 3 કામ કરવા જોઈએ મિત્રો તમારે? તો ડિજિટલ ઇન્ડિયા હેઠળ આપણું બધા જ વધુને વધુ ડિજિટલ બની રહ્યા છીએ. લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે તેમના ફોન દ્વારા મિનિટોમાં ઘણા કાર્યો થઈ રહ્યા છે. કોઈ પણ વ્યવહાર કરવા માટે પણ અમે ડિજિટલ પદ્ધતિ અપનાવવાની શરૂ કર્યું છે મિત્રો, અને આ માટે યુપીઆઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ દ્વારા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિને પૈસા મોકલવાનું સરળ બની ગયું છે મિત્રો. તો આ બધી માત્ર સરળ નથી પણ આપણો સમય બચાવવામાં પણ મદદરૂપ છે. જો કે ઓનલાઈન પદ્ધતિ અપનાવવામાં અમારા માટે સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે આપણે આકસ્મિક રીતે ખોટા નંબર અથવા યુપીઆઈ આઈડી પર પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? કોને ફરિયાદ કરવી જોઈએ? ખોટા નંબર પર મોકલેલા પૈસા પાછા કેવી રીતે મેળવવા? આવા જ બધા પ્રશ્નો પરેશાન કરે છે. પરંતુ ચિંતા કરવાને બદલે તમારે કેટલીક ટિપ્સ અપનાવવી પડે મિત્રો. જો તમે ટિપ્સ અપનાવશો તો તમારા પૈસા પાછા મેળવવાની સંભાવના છે મિત્રો. તો તમને તે ટિપ વિશે જણાવો જેના દ્વારા તમે તમારા પૈસા મેળવી શકો છો મિત્રો. તો ચાલો જાણીએ ટિપ્સ વિશે. તો યુપીઆઈ દ્વારા ખોટી ચૂકવણીના કિસ્સામાં મિત્રો તમારે શું કરવું જોઈએ એની ટિપ્સ જાણો. બેંકના સર્વિસ કોલ સેન્ટર પર ફોન કરીને ફરિયાદ નોંધો. પહેલાં તો એનપીસીઆઈ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરો. અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તમે ગૂગલમાં જઈને પણ એનપીસીઆઈ પોર્ટલ સર્ચ કરી શકો છો મિત્રો. તમે યુપીઆઈ સેવા પ્રદાનનો પણ સંપર્ક કરી શકો છો. જો યુપીઆઈ પેમેન્ટ ખોટું થાય તો ફરિયાદ કેવી રીતે કરવી મિત્રો? તો ખોટી યુપીઆઈ ચૂકવણીના કિસ્સામાં તમે ટોલ ફ્રી નંબર લગાવી શકો છો. આ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો જો તમારે લખવો હોય તો ચોપડામાં લખી શકો છો. 18001201740. એકવાર ફરીથી બોલું છું મિત્રો, 18012011740 પર ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર પર કોલ કરીને તમારી ચૂકવણી સંબંધિત સંપૂર્ણ વિગતો શેર કરવી પડશે મિત્રો તમારે. ખોટા પેમેન્ટના પૈસા પાછા કેવી રીતે મેળવવા? તો ચાલો જાણીએ. આરબીઆઈના જણાવ્યા અનુસાર ખોટી ચૂકવણીના કિસ્સામાં વપરાશકર્તાએ પહેલાં તેના ચૂકવણી સેવા પ્રદાનો સંપર્ક કરવો જોઈએ. આ રીતે તમને ઝડપથી રિફંડ મેળવી શકશો. જો તમે ગૂગલ પે પેમેન્ટ, ફોનપે અથવા અન્ય કોઈ યુપીઆઈ એપ દ્વારા ખોટી ચૂકવણી કરી હોય તો તમારે તાત્કાલિક ગ્રાહક સંભાળ સપોર્ટને સંપર્ક કરવો જોઈએ મિત્રો. ખોટી ચૂકવણી અંગે ફરિયાદ ક્યારે કરવી? આરબીઆઈના નિયમ અનુસાર ખોટી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય પછી તરત જ ફરિયાદ થવી જોઈએ. જોકે જો તમને પછીથી ખ્યાલ આવે કે તમે ખોટી ચૂકવણી કરી છે તો તમે ટ્રાન્ઝેક્શનના 3 દિવસ અંદર ફરિયાદ નોંધાવી શકો. જો કે ફરિયાદ પર પૈસા પરત કરવામાં આવશે કે નહીં આવે તેની કોઈ ખાતરી નથી મિત્રો. ખાતરી નથી કે મળશે કે નહીં મળે એની ખાતરી કોઈ છે નહીં. તો એનપીસીઆઈ પોર્ટલ પર ફરિયાદ કરો. કેવી રીતે કરવી હું તમને જણાવી દઉં મિત્રો. તમારે બેંક અથવા ચૂકવણી સેવા પ્રદાન સાથે ફરિયાદ નોંધાવવાના ઉપરાંત તમે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો. ફરિયાદ કરવા માટે તમારે એનપીસીઆઈની સત્તાવાર વેબસાઇટ મુલાકાત લેવાની રહેશે. અહીં તમને ગેટ ઇન કોન્ટેક્ટનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. આ પછી વિનંતી કરેલી બધી જ માહિતી દાખલ કરવાની. સબમિટ કર્યા પછી આગળ વધો અને ફરિયાદ વિભાગ ટ્રાન્ઝેક્શન વિગતો દાખલ કરો, જેમ કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી,
વર્ચ્યુઅલ પેમેન્ટ સરનામું, રકમ ટ્રાન્સફર, તારીખ, ઈમેલ આઈડી અને ફોન નંબર વગેરે સબમિટ સાથે ફરિયાદ નોંધાવી શકાય છે મિત્રો. તો મિત્રો, જો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જેને આ વિડીયોની જરૂરત છે તમારા 5 મિત્રો સુધી વિડીયોને શેર કરજો. આવી જ માહિતી સાથે